પોરબંદરની સાંઢિયા ગટર કહેવાતી એ સાંઢિયા ગટર છે. આપણા રાજાએ એને 10x7 માં 10x7 ફૂટ 10 ફૂટ બાય 7 ફૂટ એવડી બનાવેલી હતી. હવે આ કેવડી રહી ગઈ છે એ તમે જુઓ. કેવા પ્રમાણે જાણકારોના કેવા પ્રમાણે આ ગટર છે એ હવે સ્ટ્રોમ વોટર તરીકે કામ કરશે, એટલે આ રીતે બંધ કરી દીધી છે. હવે તમે વિચાર કરો કે જો આ બંધ થઈ ગઈ હોય તો પોરબંદરની અંદર પાણીનો જે ભરાવો થશે એ હવે ખૂબ ચાલુ રહેશે. અત્યાર સુધી આ ભરાવો માત્ર ને માત્ર રાજીવનગર બાજુને થતો અને ગયા વર્ષથી એમજી રોડ ઉપર જે ભરાવો થાય છે એ આ ગટર પણ બંધ કરી દે છે. તો આનું રીઝન શું? અત્યારે આમ આદમી પાર્ટી વાળા અમે આ ગટર માટે થઈને અહીંયા બાલુબા કન્યા વિદ્યાલય પાસે આવ્યા છે. જે આ ગટરની હવે આ રોડ જોવો અને આ ગટરની સાઈઝ કરેલી છે એ જોવો, બરાબર આટલો ઊંચો થશે. અને આના બંધ કરીને શું ફાયદો છે આ ગટરને? રાજાએ આપણને આ ગટર પાણીનો ભરાવ ન થાય એના માટે આપેલી હતી. પોરબંદરમાં પાણીનો ભરાવ ન થાય તે માટેની આ સાંઢિયા ગટર છે તે 3 જગ્યાએ ખુલતી હતી. એક મેઇન રોડ ઉપરથી નીકળતી હતી જે રણમાંથી થઈને આવતી હતી, એક ત્યાંથી એક રસ્તો હતો, એક કલીના પુલની અંદર રસ્તો હતો અને એક જુબેલી સાઈડ આ રસ્તો હતો. હવે આ ગટર અહીં બંધ કરી દીધી એટલે હવે પાણી ક્યાંથી જશે પોરબંદરની અંદર એ મોટો પ્રશ્ન છે. બીજું, રાજાએ જ્યારે આપણા રાજા મહારાજા નટવરસિંહજીએ જ્યારે આ સાંઢિયા ગટર કરી ત્યારે સાંઢિયા ઉપર બેસીને આ લોકો અંદર જતા. એટલી મોટી ગટર હતી કે સાંઢિયા ઉપર બેસીને જતા. એ પણ હું તમને આગળ બતાવું છું કે આ ગટરને કેવી કરી નાખી. અને બીજું તમે જોશો તો તત્કાલીન કલેક્ટર શ્રી લાખાણી સાહેબ હતા, એ લોકો 3-4 જણા અહીં આ ગટરમાંથી ચાલીને તે લોકો જુબેલી બાજુ નીકળ્યા હતા. અહીંથી સોનેરી મેડિકલ પાસેથી થઈ અને આગળ ઠક્કર પ્લોટ બાજુથી થઈને કુંભારવાડામાંથી નીકળીને લોકો ચાલીને આ પોરબંદરની સાંઢિયા ગટર કહેવાતી એ સાંઢિયા ગટર છે. આપણા રાજાએ એને 10x7 માં 10x7 ફૂટ 10 ફૂટ બાય 7 ફૂટ એવડી બનાવેલી હતી. હવે આ કેવડી રહી ગઈ છે એ તમે જુઓ. કેવા પ્રમાણે જાણકારોના કેવા પ્રમાણે આ ગટર છે એ હવે સ્ટ્રોમ વોટર તરીકે કામ કરશે, એટલે આ રીતે બંધ કરી દીધી છે. હવે તમે વિચાર કરો કે જો આ બંધ થઈ ગઈ હોય તો પોરબંદરની અંદર પાણીનો જે ભરાવો થશે એ હવે ખૂબ ચાલુ રહેશે. અત્યાર સુધી આ ભરાવો માત્ર ને માત્ર રાજીવનગર બાજુને થતો અને ગયા વર્ષથી એમજી રોડ ઉપર જે ભરાવો થાય છે એ આ ગટર પણ બંધ કરી દે છે. તો આનું રીઝન શું? અત્યારે આમ આદમી પાર્ટી વાળા અમે આ ગટર માટે થઈને અહીંયા બાલુબા કન્યા વિદ્યાલય પાસે આવ્યા છે. જે આ ગટરની હવે આ રોડ જોવો અને આ ગટરની સાઈઝ કરેલી છે એ જોવો, બરાબર આટલો ઊંચો થશે. અને આના બંધ કરીને શું ફાયદો છે આ ગટરને? રાજાએ આપણને આ ગટર પાણીનો ભરાવ ન થાય એના માટે આપેલી હતી. પોરબંદરમાં પાણીનો ભરાવ ન થાય તે માટેની આ સાંઢિયા ગટર છે તે 3 જગ્યાએ ખુલતી હતી. એક મેઇન રોડ ઉપરથી નીકળતી હતી જે રણમાંથી થઈને આવતી હતી, એક ત્યાંથી એક રસ્તો હતો, એક કલીના પુલની અંદર રસ્તો હતો અને એક જુબેલી સાઈડ આ રસ્તો હતો. હવે આ ગટર અહીં બંધ કરી દીધી એટલે હવે પાણી ક્યાંથી જશે પોરબંદરની અંદર એ મોટો પ્રશ્ન છે. બીજું,
રાજાએ જ્યારે આપણા રાજા મહારાજા નટવરસિંહજીએ જ્યારે આ સાંઢિયા ગટર કરી ત્યારે સાંઢિયા ઉપર બેસીને આ લોકો અંદર જતા. એટલી મોટી ગટર હતી કે સાંઢિયા ઉપર બેસીને જતા. એ પણ હું તમને આગળ બતાવું છું કે આ ગટરને કેવી કરી નાખી. અને બીજું તમે જોશો તો તત્કાલીન કલેક્ટર શ્રી લાખાણી સાહેબ હતા. એ લોકો 3-4 જણા અહીં આ ગટરમાંથી ચાલીને તે લોકો જુબેલી બાજુ નીકળ્યા હતા. અહીંથી સોનેરી મેડિકલ પાસેથી થઈ અને આગળ ઠક્કર પ્લોટ બાજુથી થઈને કુંભારવાડામાંથી નીકળીને લોકો ચાલીને